નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેના સત્ર 2 ની અંદર આવતું રિવિઝન છે તેની એક્ટિવિટી 5 અને 6 વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ રિવિઝનની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ એક્ટિવિટી 5 અને 6. એક્ટિવિટી 5, રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે જાહેરાત વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જુઓ, અહીં પૂજા ડ્રેસીસની જાહેરાત છે તે આપણને આપવામાં આવી છે. રેડીમેડ ગાર્મેન્ટ ફોર કિડ્સ ડ્રેસીસ ફોર ઓલ ઓકેશન્સ, બાય 1 ગેટ 1 ફ્રી. તો ચાલો હવે આ જાહેરાત ઉપરથી આપણે પ્રશ્નોના જવાબો જોઈએ. જેમાં પહેલો પ્રશ્ન છે, વેર ઇઝ ધ સેલ? સેલ ક્યાં છે? તો ધ સેલ ઇઝ એટ પૂજા ડ્રેસીસ. સેલ પૂજા ડ્રેસીસમાં છે. બીજું, વોટ ઇઝ ધીસ સેલ ફોર? આ સેલ શાના માટે છે? તો ધીસ સેલ ઇઝ ફોર રેડીમેડ ગાર્મેન્ટ ફોર કિડ્સ. એટલે કે આ સેલ બાળકોના તૈયાર કપડાં માટે છે. ત્રીજું, વેર ઇઝ ધ શોપ? વેન ઇઝ ધ શોપ ઓપન? દુકાન ક્યારે ખુલશે? તો ધ શોપ ઇઝ ઓપન ફ્રોમ 9 AM to 9 PM. એટલે કે દુકાન સવારના 9 થી સાંજના 9 સુધી ખુલ્લી રહેશે. ચોથું, આર ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન અવેલેબલ ઇન ધીસ શોપ? તો શું બાળકો માટે અહીં ડ્રેસ અવેલેબલ છે, મળી રહેશે? તો યસ, ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન આર અવેલેબલ ઇન ધીસ શોપ. કે હા, બાળકો માટે અહીં ડ્રેસ મળી રહેશે. પાંચમું, ઓન વિચ ડે ધ શોપ ક્લોઝડ? કયા દિવસે દુકાન બંધ રહેશે? તો ધ શોપ ઇઝ ઓપન ઓન ઓલ ડેઝ. દુકાન છે તે દરરોજ ખુલ્લી રહેશે. છઠ્ઠું, વોટ વિલ યુ બાય ફ્રોમ ધીસ સેલ? તમે આ સેલમાંથી શું ખરીદશો? તો આઈ વિલ બાય પાર્ટી ડ્રેસીસ ફ્રોમ ધીસ સેલ. હું પાર્ટીમાં પહેરી શકાય તેવા ડ્રેસ આ સેલમાંથી ખરીદીશ. આ રીતે આપણે જાહેરાતના આધારે જોયા. હવે બીજી જાહેરાત છે, ચાંદની સેન્ડલ સોપ, નેટ વેઇટ વેન પેક્ડ 100 grams, મેક્સિમમ રિટેલ પ્રાઇસ ₹12.75. પેક્ડ ઓન June 2013, મેન્યુફેક્ચર્ડ બાય રોઝરી ઇન્ડસ્ટ્રીઝ, સુંદરપુર, ગુજરાત. ચાલો હવે પ્રશ્નો છે તેના જવાબો જોઈએ. પહેલું, વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ સોપ? સાબુનું વજન કેટલું છે? તો ધ વેઇટ ઓફ ધ સોપ ઇઝ 100 grams. સાબુનું વજન 100 ગ્રામ છે. બીજું, વેર ઇઝ રોઝરી ઇન્ડસ્ટ્રીઝ લોકેટેડ? રોઝરી ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે? તો રોઝરી ઇન્ડસ્ટ્રીઝ ઇઝ લોકેટેડ ઇન સુંદરપુર, ગુજરાત. રોઝરી ઇન્ડસ્ટ્રીઝ સુંદરપુર, ગુજરાતમાં આવેલી છે. ત્રીજો પ્રશ્ન, વેન વોઝ ધીસ સોપ પેક્ડ? આ સાબુ ક્યારે પેક કરવામાં આવ્યો છે? તો ધીસ સોપ વોઝ પેક્ડ ઇન June 2013. આ સાબુ જૂન 2013માં પેક કરવામાં આવ્યો છે. ચોથું, હાઉ મચ મની વિલ યુ પે ટુ બાય ધીસ સોપ? આ સાબુ ખરીદવા તમે કેટલા રૂપિયા ચૂકવશો? તો આઈ વિલ પે ₹12.75 ફોર બાય ધીસ સોપ. પાંચમો, ઇઝ ચાંદની સેન્ડલ સોપ અવેલેબલ ઇન ગુજરાત? શું ચાંદની સાબુ ગુજરાતમાં મળી રહેશે? તો યસ, ચાંદની સેન્ડલ સોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. કે હા, ચાંદની સેન્ડલ સોપ ગુજરાતમાં મળી રહેશે. ત્યાર પછી સીની અંદર જરૂરત કિરાણા સ્ટોરનો એક કેશ મેમો બિલ આપેલું છે. તે બિલના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો જોઈએ. પ્રશ્ન પહેલો, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? તો ધ નેમ ઓફ ધ શોપ ઇઝ જરૂરત કિરાણા સ્ટોર. દુકાનનું નામ જરૂરત કિરાણા સ્ટોર છે. બીજું, હાઉ મેની પેકેટ્સ ઓફ સન બિસ્કિટ ડીડ નીતાબેન બાય? નીતાબેને કેટલા સન બિસ્કિટ ખરીદ્યા છે?
તો નીતાબેન બોટ 3 પેકેટ્સ ઓફ સન બિસ્કિટ્સ. નીતાબેને 3 પેકેટ ખરીદ્યા છે. ત્રીજું, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 કિલો બાસમતી રાઈસ? 1 કિલો બાસમતી ચોખાની કિંમત કેટલી છે? તો ધ પ્રાઇસ ઓફ 1 kg બાસમતી રાઈસ ઇઝ 33. ચોથું, હાઉ મચ મની ડીડ નીતાબેન પે? નીતાબેન કેટલા રૂપિયા ચૂકવશે? તો નીતાબેન પેડ 222 રૂપીઝ એન્ડ 25 પૈસા. પાંચમું, વેન ડીડ નીતાબેન ગો ટુ ધ શોપ? નીતાબેન ક્યારે દુકાને ગયા હતા? તો નીતાબેન વેન્ટ ટુ ધીસ શોપ ઓન 22 જુલાઈ 2013. કે તેઓ 22મી જુલાઈ 2013ના રોજ દુકાને ગયા હતા. ત્યાર પછી ડીની અંદર આપણને એક રેલવેની ટિકિટ આપેલી છે. તેના આધારે ગાંધીનગર, આણંદથી ગાંધીનગર 2 બાળકો અને 2 મોટા 104 કિલોમીટરના અંતર માટેની ટિકિટ છે. તેના પ્રશ્નો જોઈએ. તો ફ્રોમ વેર ડીડ ધ ટ્રેન લીવ? તો ધ ટ્રેન લેફ્ટ ફ્રોમ આણંદ. વેન ડીડ યુ ટેક ધ જર્ની? મુસાફરી ક્યારે કરવામાં આવી છે? ધ ડેટ ઓફ ધ જર્ની ઇઝ 24 જુલાઈ 2013. મુસાફરી 24 જુલાઈ 2013ના રોજ થઈ છે. હાઉ મચ ડીડ ધ ટિકિટ કોસ્ટ? ટિકિટની કિંમત કેટલી છે? તો ધ ટિકિટ કોસ્ટ ₹64. ટિકિટની કિંમત 64 રૂપિયા છે. પછી વોટ ઇઝ ધ નંબર ઓફ ટ્રેન? ટ્રેનનો નંબર શું છે? તો ધ નંબર ઓફ ધ ટિકિટ ઇઝ 36511983. ત્યાર પછી હાઉ મેની પેસેન્જર્સ કેન ટ્રાવેલ યુઝિંગ ધીસ ટિકિટ? આ ટિકિટ દ્વારા કેટલા મુસાફરો મુસાફરી કરી શકશે? તો 4 પેસેન્જર્સ કેન ટ્રાવેલ યુઝિંગ ધીસ ટિકિટ. 4 મુસાફરો આ ટિકિટ દ્વારા મુસાફરી કરી શકશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 6 કે જેની અંદર ગેમ 1+1+1 = 1 આ રમત છે તે આપણે રમવાની છે. જેના માટે વિદ્યાર્થી મિત્રો નીચેની સૂચના વાંચો અને શિક્ષકની મદદ લીધા વગર સૂચના સમજો અને તે પ્રમાણે તમારે વર્તન કરવાનું છે. તો સૂચનાઓને ધ્યાનમાં રાખી અને આપણે રમત છે તે રમવાની છે. તો ચાલો જોઈએ સૂચના કેવી રીતની છે અને શું તમારે કરવાનું છે. તો મેક અ ગ્રુપ ઓફ 3 ફ્રેન્ડ્સ. 3 વિદ્યાર્થીઓ કે 3 મિત્રોનું જૂથ બનાવો. બીજી સૂચના છે ટેક અ A4 સાઇઝ પેપર, ફૂલસ્કેપ પેપર. A4 સાઇઝનો એક કાગળ લો. કટ ધ પેપર ઇનટુ 3 ઇક્વલ પાર્ટ્સ. કાગળને 3 સમાન ભાગમાં કાપો. ગીવ નંબર 1, 2, 3 ટુ ઇચ પીસ. દરેક ભાગને 1, 2, 3 એવી રીતે નંબર આપો. ઓલ ધ સ્ટુડન્ટ્સ વિલ ટેક 1 પીસ ઇચ. બધા વિદ્યાર્થીઓ દરેક એક ભાગ લેશે. નાવ એવરીવન હેઝ 1 પીસ ઓફ પેપર. હવે દરેક પાસે એક કાગળ છે. નાવ સીટ અવે ફ્રોમ યોર ફ્રેન્ડ. હવે તમારા મિત્રથી દૂર બેસો. ડ્રો હેડ ઓફ એની એનિમલ ઇન પીસ 1. હવે કોઈ એક ભાગમાં પ્રાણીનું માથું દોરો. બીજું, ડ્રો ધ મિડલ બોડી ઓફ એની એનિમલ ઇન પીસ 2. હવે ભાગ 2 ની અંદર કોઈ પણ એક પ્રાણીના મધ્ય ભાગને દોરવાનો છે. અને ત્રીજું, ડ્રો ધ લેગ્સ પાર્ટ ઓફ એની એનિમલ ઇન પીસ 3. ત્રીજા ભાગની અંદર પ્રાણીના પગનો ભાગ દોરવાનો છે. નાવ જોઈન ઓલ ધ 3 પાર્ટ્સ. હવે આ ત્રણેય ભાગોને જોડો. યુ વિલ ફાઇન્ડ અ ન્યૂ એનિમલ. તમને એક નવું પ્રાણી મળશે. નાવ ગીવ અ નેમ ઓફ ધ ન્યૂ એનિમલ. હવે નવા પ્રાણીને મનગમતું નામ આપો. વિદ્યાર્થી મિત્રો દરેકે અલગ અલગ પ્રાણી દોર્યું હશે તો તમને તેની અંદરથી એક વિચિત્ર પ્રકારનું પ્રાણી મળશે. જેમાં માથું અલગ હશે, શરીરનો ભાગ અલગ હશે અને પગ પણ અલગ હશે. તો આ પ્રકારનું પ્રાણી તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી રિવિઝનની એક્ટિવિટી 5 અને 6 છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટી મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે. જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.